આવીને બધા રામવાળી રામ ભગવાનનું નામ લખે ચોપડીમાં. તો આવું છેલ્લા 20-25 મહિના થઈ ગયા ને એવની મહિનાથી લખે બધાને આવી રીતે 5-5 બુકો ભરવાની છે. અને રામનું નામ લેવાથી જીવનની અંદર બહુ સુખ શાંતિ મળે છે. તો અમારા ફેમિલી આ જ કામ કરે. કારણ ઘરે ફ્રી હોય ને ફોન ઓછો જોવાનો, એટલે નવરા હોય એટલે બુક લઈને બેસી જવાની અને ભગવાન શ્રી રામનું નામ લખવાનું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, રામ રામ રામ. એકનું રામ ભગવાનનું રટન ચાલુ છે. રામનું નામ લેવાથી જીવનની અંદર સુખ શાંતિ મળે છે અને ઘરની અંદર શાંતિ રહે. તો ગાઈસ અમે બી લખીએ અને તમે બી આ રીતે લખજો. ભલે ના લખો પણ રામનું નામ અવશ્ય મોઢે લેજો. જો ગાઈસ અત્યારે મમ્મી, ભાભી ને ભાઈ ત્રણે લખવા બેસી ગયા. રામ રામ લખવાનું નહીં મમ્મી? ભાઈને બી બતવાય અને આ લખવાથી સારું બી થાય. તો ગાઈસ તમે પણ લખજો, સુખ શાંતિ મળે અને મન બી ફ્રેશ થઈ જાય રામ રામ લખવાથી. હા અમે બી લખે તો તમે બી લખજો ગાઈસ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં, રામવાળી રામ, જય માં ખુખાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો મિત્રો ઉઠી ગયા, માતાજીની ઉઠી નહીં લીધું ને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. હવે ચા થાય છે તો ચા પી લેશું. અને ગુરુવાર તો સર્વ મિત્રોને જય જલારામ. તો ચલો મિત્રો બ્લોગમાં બને રહેજો. હવે થોડી વાર પછી આપણે ચા પી લઈશું. તમારે પીવી તો આવી જજો અમારા ઘરે. મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ચલો ગાઈસ, ચા પાણી કરાય ને? શીરા ચા સિરવા, ચા ને રોટલી એટલે ચા ને રોટલી, શીરા ગામડા કે શીરા શિરામણી કાંઈ શિરામણી. ચલો તો ચલો ગાઈસ હવે ચા પી લઈએ મસ્ત ગરમા ગરમ. તમારે પીવી તો આવી જાઓ. ચા આવી જશે તો ચા પી લેશું. તમારે પીવી તો આવી જાઓ. મસ્ત મજાની ગરમા ગરમ ચાય. જો તમારા જોરદાર નીકળે, એકદમ ગરમ ગરમ જ છે. ચલો ગાઈસ ચા પી લેશું હવે. હારી બોલે એ ભાઈ હારી તો હારી જ કહેવાની હોય લે. ના હારી બને જ નહીં, બને હારી જ બને. માર હાડી છે હો 2 એટલે કીધું હારી. ચા ને કોઈ હારી તો ખબર નહીં પડતી. હારી કીધી ને હારી કીધી ચા હારી એમ કોણ ના પડી એની હારી તો હારી છે ને. ગરમ ગરમ જ ચા પીવાય, ઠંડી ના પીવાય. વધારે ગરમ બી ના પીવાય, વધારે ઠંડી બી ના પીવાય. વધારે ગરમ પીએ તો તકલીફ. ચા પી પાણી ના પીવાય. ચા પી પાણી નહીં પીધું. આ થોડુંક પેન્ટ ઉપર પડ્યું. આ પેન્ટ ઉપર છે ને થોડોક ચાનું ટીપું પડી ગયું. ઓટ થોડોક તૂટી જાય. કાણું થઈ ગયું એટલે. બે મિસ્ટી જેન્ટી બે ફૂલવાળા. અમારા લોહીમાં નહીં એવું કરવાનું કોઈનું. સારા જ વિચાર રહે ને. હું તો કહું માતાજી એમને ખોટું કરવાય ના દે કોઈનું. ખીચડી ખા, બાજીને રોટલો ખા, બધું તું ખા. જમતા હા જબરા બનાવો બાકી. આ જેવા હાર બટકા એવો મારો હાડું બટકો બાકી. આમ અમે તો ખુશ જ માની દયાથી ખુશ જ રહેવાનું. લઈ જાઓ શ્રાવણ આવે છે ને, શ્રાવણ મહિનામાં. તો અત્યારે શું ભાવ? પછી 100-150 રૂપિયા થશે એમ. માર્કેટ 10 દિવસ પછી માર્કેટ ચડે. 24 તારીખથી ભાવ વધારે થવાનો. અત્યારથી મોંઘવારી નડે. હજુ શ્રાવણ મહિનો આવ્યો નહીં. અત્યાર સુધી તો બધું છે ને, અત્યાર સુધી મલાઈ ખાઈ ગયા ને. હવે શ્રાવણ મહિનો એટલે કે ફૂલનો ભાવ ચડવાનો એટલે આ ભાઈને થોડું છે ને હવે કાઠું પડે. આમ એક ફૂલના તો 4 ફૂલ બનાવીને હાર બનાવે છે. બધું
બધું કમે કમેને ભેરું કરી નાખું. એ સોલ્યાર એ તારા શેઠને તો કે કાક હે पगार तो माता जी ने लगे तो माता जी ने लगाया हूँ भगवान नहीं पोते पोते माता जी भगवान जी ના ના હવે સુધરી ગયા લાગે. રિક્ષા બિક્ષા ચલાવવા માટે યાર તમે તો શેઠ કહેવાય યાર. सेठ तो रिक्शा वाला એવું હે हमें नहीं लाए हमें हमें से ना पेलो શેઠે રિક્ષા લઈએ ને हमें सेठ से હાર બાર હાલો એકાદું રિક્ષા चढ़ा दे तो नहीं जे चढ़ाओ चढ़ा दे રિક્ષામાં એકાદું ફૂલ ફૂલ મૂકી દો માતાજી નામ મેળા. અત્યારે પપ્પા ગયા હતા નીચે તે શાકભાજી લારી આવી તે આવા મોટી ચોરી લઈને આવ્યા નહીં પપ્પા આ ચોરી કે ચોરો હે ચોર આપણા સિદ્રાની હાંગરીઓ સિદ્રાની હાંગરી મોટી મોટી થઈ જાય આવી થાય ચોરી હોય. શાકભાજી પણ મોકવી લો હા આ જોન પણ મોટી મોટી આવી જાય. આ બધું હાઇબ્રિડ આવે. આ દેશી નહીં આ ચોરો હે ચોરો ચોરી નહીં ચોરો આવે. કે વાગે પછી કેવું કે આમ તમે બપોરે ફૂલ નાખજો ઓકે એનું શાક કરશું આજે હા ચોરાનું ચોરો. પેલી વખતે બનાવી બહુ મસ્ત બન્યું હતું નહીં તો સેન્ડીએ હે તે બનાવી હતી એમ કહું ચોરાનું શાક ચોરાનું મમ્મીએ બનાવી હતું એક ફૂટનું હોય આવી જો હા બધું આ હે ભાઈ નાના છોકરા હાથ જેટલું એક ફૂટની એક ફૂટની એક ચોરો. પણ પેલી વાળી જે મીઠાશ ના આવે એમાં એમ અત્યારે બધું જુદું ખવાય. ચલો વાંધો નહીં. અત્યારે પપ્પા સવારમાં નાસ્તો કરવા બેસી ગયા અમે નહીં યાર વેજ બિરયાની વેજ બિરયાની દમ બિરયાની આવડે મસ્ત લાગે ને આજે ટિફિનમાં સુમિતને કોલ હોય ભરી જાવ તો મમ્મી સવારે બનાવ્યા આવડે મસ્ત હોવા ટિફિન ભરવાડો હા શેઠનો ફોન આવી ગયો તો ચલો કઈ સવારે ટિફિન ભરાશે પછી આપણે જઈશું સીધા સરખેજ. હા રોજ ઉઠીને શું રોજ ઉઠીને सर्दी થઈ ગઈ थोड़ी थोड़ी सर्दी थोड़ी जुकाम सब हो गया. अभी डबल ऋतु चलती है. अभी बारिश भी नहीं आ रहा यार. 2 दिन से तो बारिश गायब हो गया. क्या पता कहाँ चला गया. पानी भरने गया है कि कहाँ गया वही समझ में नहीं आता. लेकिन गर्मी बहुत पड़ रही है. बाप इतना मार रहा है कि बहुत जोरदार. अब तो घर में इसके लिए पता नहीं चलेगा. बाहर निकलो तो पता चलेगा कि कितनी गर्मी है. बहुत गर्मी है भाई. बारिश तो चला गया. अभी पानी भरने गया. कम से कम आएगा अभी 7 8 में आएगी ना. तो 10 व्रत में आवશે. अब नहीं आएगा. तो चलो भाई सब चलते हैं. गाड़ी की चाबी भी ले ली. टिफिन भी भर गया. तो चलो भाई निकलते हैं सरखेज के लिए. चलो जय माता जी. जय श्री कृष्ण. तो मारी इक्को આગળ મૂકી દે. હવે આના માટે સ્પેશિયલ ધક્કો મારવો પડશે. ચલો ગાઈસ હવે ઘરેથી અત્યારે નીકળી ગયા ને સીધા જઈશું આપણે પહેલાં શેઠના ઘરે. અને શેઠના ઘરેથી પછી ગમે ત્યાં જવાના એ નક્કી ના હોય. કોઈ સરખેજ બી જવાય નારોલ થોડા. ચલો ગાઈસ બ્લોકમાં બનાવી રહેજો. તો ગાઈસ નોકરીથી ઘરે આવતા રહ્યા ફાઇનલી હાથ પગ ધોઈ લીધા મસ્ત. એટલે મમ્મીમાં આપણે ચા બનાવે છે. ચા બનાવે ને ચા બનાવે અને મકાઈ પૌવા ચાર દો મસ્ત. ખાવાનું બની જવાય તો શાક બાકી શું શાક કરવાનું કઈ નહીં બનાવી દે ચા. ગાઈસ નોકરીથી અત્યારે હું આવી જઈશું ઘરે. અને ઘરે આવીને આપણે માતાજીની સેવા પૂજા બી કરી નાખી. જય મા કુળદેવી ચામુંડા પાડી. થાળ બી ધરાવી દીધો. કારણ કે 2 શાક બનાવ્યું. ચોરીનું એક સેવ ટામેટા ખીચડી રોટલી. અમારે બધી રોટલી બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે ચોરીનું શાક છે
બાજુ સેવ ટમેટા, આ બાજુ ફોનમાં અત્યારના બધા બેસી ગયા એટલે ફોન જોવા બેસી ગયા. શું હવે ખાવાનું ખાડે ભૂખ લાગી યાર. ગાઈસ બધા જમવા તો મસ્ત મજાનું મમ્મી જમવાનું બનાવી દીધું. પપ્પા સુમિતા નહીં ખાવ. ચોરા હતા. અડધી રાતે કાકડો બોલે બોલો બાર બોલે ને ચોરાનું શાક. જો બોલે ને આગળનું શાક હોય તે પેલા સીધાની આંગળી જેવી. ઓકે. બધું છે તો ચલો ગાઈસ બધા જમવા ફાઇનલી તમારે જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે. ચોરાનું શાક, ચોરાના લીલા ચોરા. ચોરીની ચોરા હતા. જો ગાઈસ અત્યારે મમ્મી ભાભી ને ભાઈ ત્રણે લખવા બેસી ગયા. રામ રામ લખવાનું નહીં મમ્મી? ભાઈને બી બતવાય અને રામ રામ લખવામાં મજા બી એટલી આવે. બોલો જો બગાવ ખાય. હા અને આ લખવાથી સારું બી થાય તો ગાઈસ તમે પણ લખજો. સુખ શાંતિ મળે અને આમ મન બી ફ્રેશ થઈ જાય રામ રામ લખવાથી. હા અમે બી લખે તો તમે બી લખજો ગાઈસ. ચોથો हमारा પાંच પાંच તો ગાઈસ તમે પણ લખજો. નહીં કોલ હવે ચલો ગાઈસ જમીને બધા બેઠા હતા તો સુમિત, કોમલ એની મમ્મીને બધા રામ મળી રામ રામ ભગવાનનું નામ લખે ચોપડીમાં. તો આવું છેલ્લા 20-25 મહિના થઈ ગયા ને એવની મહિનાથી લખે બધાને આવી રીતે 5-5 બુકો ભરવાની છે. અને રામનું નામ લેવાથી જીવનની અંદર બહુ સુખ શાંતિ મળે છે. તો અમારી ફેમિલી આ જ કામ કરે. કારણ ઘરે ફ્રી હોય ને ફોન ઓછો જોવાનો એટલે નવરા હોય એટલે બુક લઈને બેસી જવાની અને ભગવાન શ્રી રામનું નામ લખવાનું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, રામ રામ રામ. રીતનું રામ ભગવાનનું રટન ચાલુ છે. એમાં રામનું નામ લેવાથી જીવનની અંદર સુખ શાંતિ મળે છે અને ઘરની અંદર શાંતિ રહે. તો ગાઈસ અમે બી લખીએ અને તમે બી આ રીતે લખજો. ભલે ના લખો પણ રામનું નામ અવશ્ય મોઢે લેજો. તો અમે તો શું અમારું પૂરું ફેમિલી આ રીતનું બધું લખવાનું ચાલુ જ છે છેલ્લા 1 મહિનાથી. તો ચલો ગાઈસ હું નાવા જઈશ. ગરમી બહુ જોરદાર છે. નહીં પછી આપણે એસી ચાલુ કરશું. અને અત્યારે પહેલાં નહીં લઈએ, નહીં પછી આપણે થોડી ચા બા પીશું. ચલો ભાઈ મસ્ત મજાનું નહીં લીધું અને જમીન પછી નાવું પડે ને તો પછી મસ્ત ઊંઘ આવે. પછી થોડી પછી કપડાં જ બી ચેન્જ કરી દઈશું. તો ચલો ગાઈસ ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં રામ મળી રામ, જય મા ખારમેલી. તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.